નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। હીરા બજારમાં દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો હાસ્ય, ગૌરસ અને જયમૂલ સહિતના નામે નકલી ઘી વેચાણ કરવામાં આવતું હતું। કાર્યવાહીમાં 6,14,995નું 929 લીટર ઘી सील કરી દેવામાં આવ્યું છે। શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં પણ આવ્યા છે। તો હવે નકલી ઘીનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। બજારમાં ઘણી બધી ચીજ વસ્તુ મળી રહી છે જે નકલી મળતી હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર આવતી હોય છે। હવે બનાસકાંઠાના ડીસાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને નકલી ઘીનું વેચાણ થતું અટકાવવામાં આવ્યું છે અને લગભગ 6,14,995 જેટલું જે જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો છે। 929 લીટર ઘીનો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે અને જે સેમ્પલ છે તે પણ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, જે ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે, હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમીના આધારે ડીસાના હીરા બજારમાં રહેલ ડુપ્લિકેટ ઘીનો જે જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। આ વિસ્તારની અંદર વર્ષોથી ડુપ્લિકેટ ઘી બનાવવાનું જે કારખાનું ચાલતું હતું તેને ઝડપવામાં આવ્યું છે। હાસ્ય, ગૌરસ અને જયમૂલ સહિતના નામે આ નકલી ઘી બનાવવામાં આવતું હતું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અત્યારે તો 6,14,995 રૂપિયાનો 929 લીટર શંકાસ્પદ જે ઘી છે તેને સીલ કરવામાં આવ્યું છે। તે ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા જે નકલી ઘી છે તેને પરીક્ષણ અર્થે પણ મોકલવામાં આવ્યું છે। જ્યારે પરીક્ષણ થઈને આવશે તે બાદ આ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેકવાર દરોડાઓ કરવામાં આવે છે, તે બાદ પરીક્ષણ અર્થે નમૂનાઓ મોકલવામાં આવે છે। નમૂનાઓ ફેલ થાય છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને માત્ર મામૂલી દંડ છે તે ભરીને આ વેપારીઓ જે છે છટકી જતા હોય છે અને ફરી બીજી પેઢી બનાવે છે અને બીજી પેઢીના નામે ફરી એકવાર આ ડુપ્લિકેટ ઘીનો ધંધો શરૂ કરે છે। આમ વારંવાર આ જ પેટર્નથી આ ડુપ્લિકેટ ઘી બનાવવાનો ધંધો ચાલતો હોય છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બજારમાં આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે, જેમાં બનાસકાંઠા ડીસામાં નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને સેમ્પલ હવે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં લાખોનું જે ઘી છે, નકલી ઘી છે તે જપ્ત કરવામાં આવ્યું છે। 900 લીટરથી પણ વધુ ઘીનો જે જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો છે। તો બજારમાં જાણે નકલીની બોલબાલા હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી જઈ રહી છે। બનાસકાંઠાની તસવીરો કે જ્યાં નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। બીજી તરફ ગીર સોમનાથની એ તસવીર કે જ્યાં નકલી દૂધનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો આ તરફ નકલી જંતુનાશક દવા પણ બનાવવામાં આવી રહી છે। રાજકોટની એ ઘટના કે જ્યાં નકલી જંતુનાશક દવાઓ બનાવવામાં આવી રહી છે। બજારમાં નકલી પનીર મળી રહ્યું છે, નકલી દૂધ મળી રહ્યું છે અને હવે નકલી ઘીનો જે જથ્થો છે તે પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે। એટલે હવે લોકોએ શું ખાવું અને શું ન ખાવું તેના પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગીર સોમનાથના કોડીનાર વેરાવળ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે। તો બેફામ દોડતી કારે બાઇક પર જતા એક દંપતીને અડફેટે લીધા હતા, જેમાં પત્નીનું સ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે પતિની હાલત ગંભીર છે। તો અંબુજા નજીક નવા ગામના ફાટક પાસે થયેલો આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। તો અકસ્માતની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, અકસ્માતની ઘટના સર્જાઈ ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી બિલકુલ, પહેલા તો જે અકસ્માત સર્જાયો છે તે અકસ્માત અતિ ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આ જે કોડીનાર તાલુકાના પીપળી ગામના પતિ પત્ની છે કે જેઓ બહાર ગામ જઈ રહ્યા હતા અને તેઓને અચાનક જ જે પાછળથી આવતી એક કાર છે કે જેમણે ટક્કર મારી અને ઘટના સ્થળે જે પત્ની છે પીપળી ગામના જે રહીશ હતા તેમના પત્ની છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો બીજી તરફ જે વ્યક્તિ છે તેમને પણ હાલત ગંભીર હોય તેવું જાણવા મળી રહ્યું છે અને તેમને પણ હાલ નજીક જે અંબુજા હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। જોકે આ ઘટનાને લઈ અને આસપાસના જે લોકોના ટોળા છે તે ત્યાં એકઠા થયા હતા અને જે કાર ચાલક છે તેમને પણ ક્યાંક ને ક્યાંક પકડવામાં આવ્યો હતો, કારણ કે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કાર ચાલક છે તે હાલ રાજુલાનો હોય તેવું જાણવા મળી રહ્યું છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં ધન્યાવી ચોક
વકડી પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। સુરતથી અમદાવાદ જઈ રહેલો ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। તો અચાનક આવેલા વાવાઝોડાને કારણે રોડ પર પડેલા વીજ થાંભલાથી બચવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ। પલટી મારેલી ટ્રક પાછળથી આવી રહેલી ઇકો કાર અથડાઈ હતી। ઘટનામાં ટ્રક ચાલક અને ઇકો કાર ચાલક ઘાયલ થયા છે। તો સ્થાનિક લોકોએ તરત જ મદદ માટે દોડધામ કરી અને લોકો દ્વારા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। મિની વાવાઝોડાના તાંડવથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। પાર્ટી પ્લોટમાં બનાવેલ લગ્ન સેટ ધરાશાયી થઈ ગયા। ડુમસ વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટને નુકસાન સર્જાયું છે। સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં ભારે નુકસાન સર્જાયું છે। મિની વાવાઝોડાએ તહેસ નહેસ કર્યા છે લગ્ન સેટ। ત્યારે રાજાઓના મહેલ જેવા સેટ વેરવિખેર થઈ ગયા છે। પત્તાની જેમ વેરવિખેર થયો છે આ લગ્ન સેટ। પાર્ટી પ્લોટના માલિકોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો મિની વાવાઝોડાને કારણે જે લગ્ન સંચાલકો છે તેમને માઠું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાર્ટી પ્લોટમાં જે લગ્ન સેટ છે તે વેરવિખેર થઈ ગયા છે। પત્તાના તાશની જેમ આ જે સેટ છે તે વેરવિખેર થઈ ગયા છે ને જેના કારણે જે પાર્ટી પ્લોટ માલિકો છે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો અલગ અલગ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ મિની વાવાઝોડું સર્જાયું અને જોરદાર પવન ફૂંકાવાને કારણે આજે લગ્નના સેટ છે તે તૂટી પડ્યા છે। આ બંને તસવીરો સામે આવી રહી છે કે જ્યાં પહેલાની તસવીર કે જ્યાં લગ્ન સેટ અડીખમ જોવા મળી રહ્યો છે અને આહલાદક નજારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ એ જ સેટ પડી ભાંગ્યો છે કારણ કે મિની વાવાઝોડું આવ્યું અને જોરદાર પવન ફૂંકાયો। તેના કારણે આ જે સેટ છે તે ધરાશાયી થયો છે અને તેના કારણે જે પાર્ટી પ્લોટ માલિક છે તેને હવે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો સુરતની આ તસવીરો સામે આવી છે કે જ્યાં પાર્ટી પ્લોટમાં જે લગ્ન સેટ છે તે ઢળી પડ્યો છે। તો જે પ્રમાણે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને જોરદાર પવન ફૂંકાયો અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ। તેના કારણે આ જે લગ્ન સેટ છે તે પડી ભાંગ્યો છે। હવામાન વિભાગની ગઈકાલની આગાહી બાદ જે રીતે સુરતમાં મિની વાવાઝોડું આવ્યું હતું ત્યારે સુરતના ડુમસ રોડ પર આવેલા સુવર્ણ પેલેસના દ્રશ્યો જોઈ શકાય છે। મુખ્ય ગેટ હોય કે અંદરના ભાગે કયા પ્રકારનું નુકસાન દેખાય છે। સૌથી મહત્વની વાત છે કે જે પિલરો માટેની જગ્યા ફિક્સ છે ત્યાંથી પિલરો ઉખડી અને દૂર પડ્યા છે। કહી શકાય કરોડો રૂપિયાનો આ સેટઅપ છે। બાહુબલી કો અહીંયા જે વરરાજા હોય છે તેને બોટમાં એન્ટ્રી કરવામાં આવે છે કે તમામ જગ્યા પર નુકસાન જ નુકસાન દેખાય છે। કરોડો રૂપિયાનો આ સેટઅપ છે। અહીંયા હાઈ પ્રોફાઇલ લગ્ન થતા હોય છે ત્યારે સૌથી મહત્વની વાત છે કે જે પિલરો છે પિલરોને અહીંયા જમીન જોડે ફિક્સ કરવામાં આવેલા તમામ પિલરો ઉડી અને દૂર પડ્યા છે। એટલે કે લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે। મુખ્ય ગેટ હોય કે અંદરનો ભાગ હોય કે પછી પાછળના ભાગેનો કિચન હોય તમામ જગ્યા પર આ પ્રકારનો જોવા મળી રહ્યું છે। મંડપના માલિકો છે તેમને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। સુરતમાં આ પ્રકારના 6 થી 7 જગ્યા પર આ પ્રકારની નુકસાની જોવા મળી રહી છે। એટલે ગઈકાલના એક મિની વાવાઝોડાએ સુરતના લગ્ન મંડપને રડવાની વારી આવી તેવી સ્થિતિ ઊભી કરી છે। કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી દીધી છે। ડુમસ રોડ પર વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે। તો મહેક ફાર્મમાં આવેલું પેરિસ ડોમ ધરાશાયી થયું અને લગ્ન માટે તૈયાર કરાયેલા ભવ્ય સેટ ધરાશાયી થઈ ગયા। લાકડા અને પીઓપીથી બનેલો આ ડોમ જમીનદોસ્ત થઈ ગયો। ત્યારે ડોમ તૂટી પડતા ઉદ્યોગપતિને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। સમાચારમાં આગળ વાત કરીશું માવઠાના માર અને તાત બેહાલ તેના વિશે। રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે, જેના કારણે જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। અગાઉ મગફળીના પાકમાં નુકસાન વેઠ્યા બાદ ખેડૂતોને ઘઉંના પાક પર મોટી આશા ફરી ગઈ હતી અને પરંતુ આ માવઠાએ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને રાજકોટના બેડી અને જેતપુર પંથકમાં તૈયાર થયેલો ઘઉંનો પાક પવન અને વરસાદને કારણે જમીનદોસ્ત થઈ ગયો છે। તો બેડી ગામમાં તો એક જ ખેડૂતના 15
15 વીઘાના ઘઉં આડા પડી જતા 4 મહિનાની સખત મહેનત એળે ગઈ છે। ખેતરોની સાથે માર્કેટ યાર્ડોમાં પણ ભારે તારાજી જોવા મળી છે, જેમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં રાયડો અને અન્ય કૃષિ પાકો પલળી ગયા છે, જ્યારે બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેતીના માલની બોરીઓ પલળી ગઈ છે। કુદરતના પ્રકોપથી ખેડૂતોની સાથે વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ખેડૂતોને રાતા પાણી રોવાની સ્થિતિ પણ સર્જાઈ છે। તો રાજ્યમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તોફાની પવનોએ અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। ખાસ કરીને છોટાઉદેપુરના બોડેલી પંથકમાં પવનના કારણે અનેક વેપારીઓના સ્ટોલને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જ્યારે સુરત જિલ્લામાં કુદરતનો કહેર સૌથી વધુ જોવા મળ્યો છે। સુરત શહેરમાં અને બારડોલીમાં અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, તો ક્યાંક વીજપોલ ઉખડી પડતા વીજ પુરવઠો ખોરવાયો છે। આ ઘટનામાં સુરતમાં એક ભારે ભરખબ સાઇનબોર્ડ ધરાશાયી થઈને યુવક પર પડતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। આ અચાનક આવેલા પલટાએ મિલકતોને નુકસાન પહોંચાડવાની સાથે કેટલાક લોકોના જીવ પણ ગયા છે। રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોને લસણના પાકમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટ ગ્રામ્ય, લોધિકા, પડધરી અને ગોંડલ જેવા તાલુકાઓમાં જ્યાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ તૈયાર થયેલા પાક પર જ માવઠું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। હાલ તૈયાર થયેલો પાક હાથમાંથી જતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાઈ ગયો છે। ગઈકાલનો વરસાદ રાજકોટ પંથકમાં આફત બનીને વરસ્યો છે। જે ઉત્પાદનમાં જેમાં સૌથી વધુ ખર્ચ થાય તે આ લસણ અત્યારે જે છે એને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। બેડી, રતનપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે અને અત્યારે આ લસણના હાલ જોઈ શકો છો। આ લસણનો પાક છે તે તૈયાર થઈ ગયો હતો, તેમની કાપણી પણ થઈ ગઈ હતી। અત્યારે ખેતરમાં પણ જે લસણનો પાક છે તે જોઈ શકો છો કે તૈયાર થઈ અને હવે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી એટલી જ વાર હતી। આ વખતે ભાવ પણ પ્રમાણમાં સારા મળે છે, એટલા માટે કે ખેડૂતોને પણ આશા હતી કે આ સારા ભાવ મળે છે તો તેઓ જે છે એ આમાંથી સારી કમાણી પણ કરશે, પરંતુ ક્યાંક ખેડૂતોની આ આશા પર અત્યારે પાણી ફરી વળ્યું છે। જેમનું ખેતર છે આપણે એમની સાથે વાત કરીશું। કેટલા વીઘામાં લસણ વાવ્યું? 8 વીઘામાં। અને અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ હવે કાંઈ હાલ નબળી પરિસ્થિતિ લાવ કાંઈ ભોગાય નથી, આમાં બધું પૂરું સાફ થઈ ગયું। કયો તો હાલે શું થયું? કાલે વરસાદ આવ્યો એવો વાવાઝોડું વરસાદ જો ના નજર અમે છે, આમાં અમારે કેવી રીતે ભેગું કરવું? લસણ અમારા ગામમાં મેજોરિટી ઘણું વવાય છે। લસણ પ્લસ ઘઉં છે, ચણા છે, જીરું છે, બધામાં 100% નુકસાની છે। અને બીજા નંબરમાં એવું છે જ્યાં લસણ છે એ સૌથી ખર્ચાળ પાક છે, સૌથી વધુ ખર્ચો આમાં કરવો પડે છે। હવે આ અમારે કાપણી કરવાની તૈયારી હતી અને આ વરસાદ આવી પડ્યો છે। હવે જ્યાં લસણ છે એ જેમ દિવસો જતા જશે એમ કાળું પડી જશે, એટલે જે ઉત્પાદન છે એમાં 50% તો અમારે ફેંકી દેવાનું જ રહેશે। બાકીનું જે પલરેલું રસ છે એ અમે યાર્ડમાં લઈને જાશું, એટલે એનો પૂરક ભાવ મળશે નહીં। લસણમાં અંદાજે 1 વીઘે તો 20,000 જેવો ખર્ચો થાય છે। આમ તો ઘણી પ્રમાણમાં મારી લસણ તો છે પલળી ગયું છે, પણ આમ બધું તો ન આવે, પણ એટલે ખર્ચાળ છે। અને પ્લસ એમાં એવું છે કે હવે આ બધું અમારે જાત મહેનતમાં માણસો ઓછા પડે, અમે આધુનિક ખેતી કરતા હોય એટલે માણસોનો જે વ્યવસાય અમે બીજા મજૂર હારે ભાગીદારી કરી હોય। હવે અમારું તો ઠીક છે, થોડું ઘણું થાય ને અમે તો આવતા વર્ષે કરીએ, પણ જે ભાગીદાર 4 મહિનાથી અમારે હતા જે એ લોકોને અમે લાખ રૂપિયા તો ઉપાડી દીધો હતો। લાખ રૂપિયા ઉપાડશે, હવે એને બિચારાને 25,000 આમાં ભાગમાં ન 75,000 રૂપિયા લઈ આવે ક્યાંથી? ચોક્કસથી જે રીતના ખેડૂતોની આ વ્યથા છે, વેદના છે અને એમની પીડા છે, ખેડૂતો છે તે તનતોડ મહેનત કરતા હોય છે। સારો ભાવ જ્યારે માર્કેટમાં હોય છે ત્યારે આશા પણ હોય છે કે ઝડપથી તેમની કાપણી કરી અને લસણનો પાક છે તે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડી, પરંતુ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે તે પહેલા જ વરસાદ છે તે વિલન બનીને ત્રાટક્યો અને ખેડૂતનો ખેતરનો જે લસણનો જે પાક છે તે તહેસ નહેસ કરી નાખ્યો। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।